कितना भी अमीर क्यों ना हो जाओ गालिब, कितना भी अमीर क्यों ना हो जाओ गालिब, तकलीफ बेच नहीं सकते, तकलीफ बेच नहीं सकते और सुकून खरीद नहीं सकते, और સુકૂન ખરીદ નહીં શકતે. એટલે ગમે એટલા પૈસાવાળા થાવ પણ તકલીફ વેચી ના શકાય, એને કોઈ ખરીદનારો ના મળે. અને શાંતિ ખરીદી ના શકાય, કારણ કે શાંતિ વેચનારો કોઈ ના મળે. આપણે ગરીબ માણસો જ ખોટી ધારણા કરી લઈએ છીએ કે મારી આગળ પૈસા નથી અને લઘુતા ગ્રંથિથી પીડાઈએ છીએ, પણ ખરેખર એવું નથી. પૈસાવાળામાં પણ દૂરથી ડુંગરા રળિયામણા એવું હોય છે. તમને અનુભવ ના હોય એટલે એમ લાગે. બાકી હું તો એક જગ્યાએ 3 રસ્તા હતા અને પાટિયું એક ગામડાનું, અહીંયા બધા સાધન આવે ને અહીંયાથી હાઈવે ઉપર બીજા સાધન મળી જાય. એક માજી ઊભેલા, મેં એમને પૂછ્યું, માજી તમારે ક્યાં જવું છે? એ કે મારે ફલાણા ગામ જવું છે. મેં કીધું સારું. ત્યાં થોડી વાર થઈને એક કાર આવી, એની અંદર પતિ પત્ની બે બેઠેલા. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું ભાઈ તમારે ક્યાં જવાનું છે? એટલે એ ભાઈએ જવાબ આપ્યો, જે ગામ માજીને જવાનું હતું એ જ ગામ એને જવાનું હતું. એટલે મેં દૂરથી આવીને ચાલીને આવેલા માજી, એમને વાત કરી. હું કીધું માજી તમે આ ગાડીમાં બેસી જાઓ, તમારે જ્યાં જવું છે અહીંયા જ્યાં જાય છે ગાડી, તમે બેસી જાઓ. માજી ના બેઠા. મેં ખૂબ વિનંતી કરી, માજી ના બેઠા કે ના બેઠા, ધરાર ના બેઠા. એટલે ગાડીવાળાને કીધું હું તો તમે જાઓ. ગાડીવાળો ઉપડી ગયો. પછી મેં માજીને પૂછ્યું કે માજી આ ગાડી તમારે જ્યાં જવું હતું ત્યાં જતી હતી, મોટર એ કાર, ફર્સ્ટ ક્લાસ નવી નક્કોર કાર, અંદર પતિ પત્ની જવાન બેઠેલા, આ કાર ત્યાં જ જતી હતી, તમે બેઠા કેમ નહીં? એટલે માજીએ જે મને જવાબ આપ્યો ને, ભગતના દીકરાનું માથું ભમી જાય એવો જવાબ આપ્યો. જવાબ બહુ ટૂંકો હતો, નાનો હતો, ફક્ત 5 શબ્દનો, પણ માથું ભમી જાય. તમારી તો મને ખબર નથી, પણ મારું તો માથું ભમી જાય એવો જવાબ મને લાગ્યો. માજીએ ટૂંકમાં કીધું, મેં કીધું માજી તમે એ ગાડીમાં કેમ ના બેઠા, તમે એ કારમાં કેમ ના બેઠા? તમારે જવું હતું એ જ ગામે કાર જતી હતી અને તમને મફત લઈ જતા હતા ભાઈ, તો તમે કેમ ના બેઠા? ત્યારે માજીએ મને કીધું, હું મારા દીકરાની કારમાં નથી બેસતી. સાંભળ્યું? હું મારા દીકરાની કારમાં નથી બેસતી. ઓહો, હું તો વિચારમાં જ પડી ગયો. આ તો એનો દીકરો જ હતો અને એની પત્ની હતી અર્ધાંગીની, એમના દીકરાની વહુ જ હતી. એમના દીકરાની વહુ એમની પોતાની ગાડી, અને એ પૈસાવાળા માજી કે હું મારા દીકરાની ગાડીમાં બેસતી નથી. ત્યારે મને સમજાયું કે ભાઈ આ શાયરો જે લખતા હોય છે, આ ગાલિબે કહ્યું છે કાંઈ અમથું નથી કીધું કે કિતના ભી અમીર ક્यों ના હો જાઓ ગાલિબ, कितना भी अमीर क्यों ना हो जाओ गालिब, तकलीफ बेच नहीं सकते, तकलीफ बेच नहीं सकते और सुकून खरीद नहीं सकते, और सुकून खरीद नहीं सकते. અને આવું તો ઘણી જગ્યાએ બનતું હોય છે. આ તો આપણે ધારણા માંડી બેઠા છીએ, રાખી લીધી છે કે પૈસાવાળા એટલે સુખી, બાકી ડુંગરા દૂરથી રળિયામણા એવું ઘણી જગ્યાએ હોય છે. આવું એક જગ્યાએ નહીં, ઘણી જગ્યાએ હોય છે. કોઈને આ હોય તો કોઈને બીજી હોય તકલીફ, કોઈને આ તકલીફ હોય, કોઈને બીજી તકલીફ હોય, પણ કાગડા બધે કાળા.